ગોત્રી હોસ્પિટલ ખાતે બાળ સંભાળમાં નર્સોનું સશક્તિકરણ વિષય પર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે। બાલાજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત તિરુપતિ ગ્રુપ યુનિટ તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા બાળ સંભાળમાં નર્સોનું સશક્તિકરણ ENBC થી PLS સુધી વિષય પર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ગેવિસ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા આ કાર્યક્રમ ડેલ્ટા એ હેલ્થકેર એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરા અને ડેલ્ટા હેલ્થકેરના સહયોગથી યોજવામાં આવ્યો છે। આ વર્કશોપને GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સમર્થન મળેલું છે। આજથી એટલે કે 3 જુલાઈ 2025 થી શરૂ થયેલો આ વર્કશોપ આવતીકાલે 4 જુલાઈ 2025 સુધી ચાલશે। દરરોજ સવારે 9 વાગ્યાથી શરૂ થતો આ કાર્યક્રમ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે હોસ્પિટલ બિલ્ડિંગના 7મા માળે આવેલા લેક્ચર હોલમાં યોજાઈ રહ્યો છે। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય નર્સોને બાળ સંભાળના ક્ષેત્રમાં નવીનતમ જ્ઞાન અને કૌશલ્યથી સશક્ત કરવાનો છે, જેમાં ENBC એસેન્શિયલ ન્યૂબોર્ન કેર થી PLS પીડિયાટ્રિક લાઈફ સપોર્ટ સુધીના વિષયો આવરી લેવામાં આવશે। આ પહેલથી બાળ આરોગ્ય સંભાળમાં સુધારો લાવવામાં મદદ મળશે। બીજા ઇમિડિયેટ કેરની અંદર કે જન્મ થયા પછી આપણે આંખોને એનું કેર કરવાનું હોય, આંખોને બરાબર રીતે આપણે સાફ કરવાની હોય। બીજું વસ્તુ આપણે જે વાત થઈ કોડને બરાબર રીતે સાફ સુથરું રાખવાની અને એને ક્લીન રાખવાની હોય છે। બીજું આવ્યું કે આઈડેન્ટિફિકેશન બેબી જે મેં તમને સમજાવ્યું, અને સૌથી અગત્ય એક ઇન્જેક્શન આપવાનું વિટામિન કે જે દરેક બાળકને જન્મ પછી આપવામાં આવતું હોય છે। વિટામિન કે ઇન્જેક્શન આપવાના 2 કારણ હોય છે। સૌથી પહેલું વસ્તુ, જ્યારે પણ માતા હોય તો માતાને કોઈ ને કોઈ એન્ટીબાયોટિક ગઈ હોય તો જેના કારણે એના આંતરડાની અંદર જે નોર્મલ ફ્લોરા હોય જે વિટામિન કે બનાવતા હોય છે એ ડેમેજ થઈ ગયા હોય તો એના માટે આપવાનું। પ્લસ વિટામિન કે એટલે અપાતું હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે જન્મ થયા પછી બાળકને બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય છે, એટલે જો વિટામિન કે તમે આપ્યું હોય તો આ બધા પ્રોબ્લેમ ના થાય। વિટામિન કે તમારે 1 ml ની ઇન્સ્યુલિન સિરીઝથી આપવાનું હોય છે, લેફ્ટ કાં તો રાઈટ થાઈની અંદર મિડ લેટરલ પોઝિશનમાં આપવાનું। તિરુપતિ નર્સિંગ કોલેજ દ્વારા બાળરોગ જે વિભાગ છે એને સંલગ્ન ગોત્રી મેડિકલ કોલેજ સાથે આજે બાળકોના જે રોગો અને તેની જાણકારી માટે આનો આ વર્કશોપ છે, એમ્પાવરિંગ ઇન નર્સિસ। ખૂબ અગત્યનો આ વિષય છે, પેડિયાટ્રિક વિષય, એટલે બાળકોનું દર્દ સમજવું ખૂબ અઘરું કામ છે। અને આજે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ તબીબ, સમાજ અને બાળક વચ્ચેની એક કડીરૂપ છે। આ વિષયો ઉપર જે તજજ્ઞો આજે એમને જ્ઞાન પીરસે, ધારો કે બ્રેસ્ટ ફીડિંગ છે, ORS વીક છે, આ બધા દિવસો તો આપણે ઉજવતા હોય છે, પરંતુ જે નિયોનેટલ વોર્ડમાં જે કામ કરે છે એ નર્સિસનો તેમાં શું રોલ છે, ડૉક્ટર સાથે કઈ રીતે સંકલન કરીને કામ કરશે, બાળક છે એ બોલી શકવાનું નથી તાજું જન્મેલું, તો જે તજજ્ઞો છે એ દ્વારા આજે લોકોને જ્ઞાન પીરસવામાં આવશે। અને ચોક્કસ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હશે, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હશે, માતા અને બાળ મરણનો જો રેટ ઓછો કરવો હશે તો આવા વર્કશોપ ચોક્કસ ઉપયોગી થશે। આજે જે તબીબો જે જ્ઞાન આપવાના છે એ બાળકોના પ્રેક્ટિકલમાં પણ ખૂબ સારું એમને ફાયદો થશે અને તેના જ્ઞાનમાં પણ ફાયદો થશે, જેથી પેડિયાટ્રિક વોર્ડ હોય, સમાજની અંદર બાળકો માટેની જનજાગૃતિ અભિયાન હોય, બાળકોની માતાને તેના પરિવાર માટે સમજ હોય। આપણે જોઈએ છીએ કે કોઈ રોગ ફાટી નીકળે છે બાળકો માટે ત્યારે કેટલા ચિંતિત હોય સમાજમાં, ત્યારે નર્સિસ સ્ટુડન્ટ અને નર્સિસનો ખૂબ અહમ રોલ હોય છે અને એ માટે આવા વર્કશોપ ખૂબ ઉપયોગી છે। અને આવનાર દિવસોમાં આવા વર્કશોપને કારણે લોકોમાં બીમારી પણ ઓછી થશે, ચોમાસાના જે રોગો હોય છે એની અંદર પણ અવેરનેસ આવવાને કારણે ફાયદો થશે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે। જી સર, આપનો પરિચય? ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ। પહેલાં તો હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારું નામ ડૉક્ટર અમુલ ભેદી છે અને આઈ એમ એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ કોલેજ ગોત્રી એન્ડ હોસ્પિટલ વડોદરા। આજે એક પીડિયાટ્રિક ચાઇલ્ડ કેર માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજન એ તિરુપતિ સ્કૂલ નર્સિંગ સ્કૂલ અને GMERS ગોત્રી મેડિકલ કોલેજના સપોર્ટ હેઠળ આ એક વર્કશોપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા ડેલિગેટ્સ એ તેમાં પાર્ટિસિપેટ કર્યું છે। અને આ એક વર્કશોપ એ
એમને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ચાઇલ્ડ કેર અને નાના બાળકોની કેર કેવી રીતે કરવી અને એમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું, મેનેજમેન્ટ કરવું એ અહીંયા શીખવાડવામાં આવશે. અને આ બધા જે સ્ટુડન્ટ્સો છે તો એને કારણે એ ઘણું બધું એને પાર્ટ ઓફ કરિક્યુલમમાં આવે છે અને એ એમના કરિક્યુલમની અંદર આ ઘણું બધું શીખી અને જ્યારે પણ એ પોતાના બહાર નીકળશે અને ઇન્સ્ટિટ્યૂટને સેવા આપશે ત્યાં પોતાની એક્સપર્ટાઇઝ ત્યાં બતાવશે અને સારા એવા ચિલ્ડ્રન્સનું હેલ્થ ઇમ્પ્રૂવ કરશે અને વગેરે. આ માટે એક વર્કશોપનું સુંદર આયોજન કર્યું છે અમારા ત્યાંથી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી ડૉક્ટર નિમિષા પંડ્યા અને એમની ટીમ એ સારો એવો લેક્ચર્સ લેશે અને એ તમને શીખવાડશે. નવા વિદ્યાર્થીઓ માટે આ કેટલો ખાસ કાર્યક્રમ રહેશે? નવા વિદ્યાર્થીઓ શું છે કે એ લોકોને કરિક્યુલમમાં આ પાર્ટ આવે છે અને એ જેમ જેમ આ રીતે બધી વર્કશોપો કરતા જશે અને આવી રીતે કરતા જશે તો આઈ એમ શ્યોર કે ઇટ વિલ બી હેલ્પફુલ in futures when they are doing the work in their institutes wherever they work, right? So it is very useful to all the new students and even learning students and even our nursings already working here, so it is very helpful to all. આજે GMERS હોસ્પિટલ ગોત્રી ખાતે તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ કે જે બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એક નર્સિંગ સ્કૂલ છે તેણે 2 દિવસના પીડિયાટ્રિક નર્સિંગ કેર ઉપરનું વર્કશોપનું આયોજન કરેલ છે, જેમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. બરોડા અને બરોડાની આસપાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આજે આ વર્કશોપમાં જોડાઈને વર્કશોપને સાકાર કર્યો છે. આ વર્કશોપમાં મુખ્ય સ્પીકર તરીકે એસોસિએશન ઓફ વડોદરા પીડિયાટ્રિક એસોસિએશન ઓફ વડોદરાના જે સેક્રેટરી છે ડૉક્ટર પલક શાહ છે. અમારા ચીફ ગેસ્ટ છે ડૉક્ટર અમૂલ ભેદી સર જે એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે GMERS હોસ્પિટલ. અમારા ગેસ્ટ ઓફ ઓનર છે ડૉક્ટર નિમિષા પંડ્યા કે જેઓ GMERS હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના HOD છે, પ્રોફેસર છે અને આસિસ્ટન્ટ ડીન છે. તેમજ અમારા સ્પેશિયલ ગેસ્ટ છે વર્ષા રાજપૂત મેડમ કે જેઓ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે ગોત્રીમાં. આની સાથે અમારા વિવિધ સ્પીકર્સ છે જે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ છે વડોદરા સરકારી હોસ્પિટલના તેમજ ગોત્રી હોસ્પિટલના તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના, જેમાં ડૉક્ટર અફસાના પટેલ છે, સમીર શાહ સર છે, ભૂપેન્દ્ર કાપડિયા સર છે, ડૉક્ટર નવાઝ છે, ડૉક્ટર લલિત છે, ડૉક્ટર ચિરાગી છે, ડૉક્ટર તન્વી છે. આ બધા જ ભેગા થઈને અમારા આ વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન શીખવાડવાના છે. સાથે આ પ્રોગ્રામ ડેલ્ટા હેલ્થ કેરના સપોર્ટથી યોજવામાં આવ્યો છે. એટલે ડેલ્ટા હેલ્થ કેરના જે ફાઉન્ડર અને CEO છે એમણે અમને મેનિકિન્સ ઉપલબ્ધ કરાવી છે, જેની ઉપર અમારા સ્ટુડન્ટ્સ હેન્ડ્સ ઓનની પ્રેક્ટિસ કરશે. તો આ 2 દિવસના સફળ આયોજન પાછળ અમે અમારા બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન સર, પ્રેસિડેન્ટ સર અને સેક્રેટરી સર તેમજ ટ્રસ્ટી સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું ડૉક્ટર મલ્લિકા વોરા, પ્રિન્સિપલ તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ.